ચલો ગુસાઅ બરાબર. તો 32 અને 81નો ગુસાઅ શોધો. તો પહેલાં શું કરવું પડે? આપણે 32 અને 81ના અવયવ પાડી દેવા પડે બરાબર. 32ના અવયવ પાડવા માટે આવી રીતે 32ને લખી દેવાના. હવે એકમમાં શું છે? 2 છે એટલે એનો ભાગ કેટલા વડે ચાલશે? 2 વડે ચાલશે. ચલો 32 ભાગ્યા 2 કરીએ આપણે તો 2 એકા 2, 1 વધશે 12, 2 છંગ 12, 0 0 બરાબર. કેટલા મળે આપણને? 16 મળે બરાબર. જો તમને ડાયરેક્ટ ખ્યાલ આવી જાય તો 16 દુ 32 એમ થઈ જાય બરાબર. પછી જો એકમમાં ફરી પાછા 2 છે, 2 વડે ભાગવાના. 16ને 2 વડે ભાગીએ તો કેટલા મળે? 2 8 16 બરાબર. તમને ખ્યાલ આવી ગયો? ચલો ફરી બેકી સંખ્યા છે, 2 વડે ભાગીએ, 8ને 2 વડે ભાગીએ, 8 ભાગ્યા 2 કરીએ તો કેટલા થાય? 2 ચોક 8 બરાબર. ચલો ફરી 2 આવ્યા, ફરી 4 આવ્યા બરાબર. 4ને કેટલા વડે ભગાશે? 2 વડે જ ભગાશે તો 2 2 4 0. કેટલો જવાબ મળશે? 2 મળશે. 2ને મૂકી તો 2ને કેટલા વડે ભગાય? તો 2ને તો 2 વડે જ ભગાય. 2 એકા 2 0 બરાબર. છેલ્લે કેટલા આવી જવા જોઈએ? અહીંયા 1 આવી જવા જોઈએ. ચલો એવી રીતે 81 માટે જોઈ લઈએ. 81 મૂકી દો, એના અવયવ પાડવાના છે આપણે. ચલો એકમમાં એકી સંખ્યા છે બરાબર. તો 81ને કેટલા વડે ભગાય? 3 વડે ભગાય બરાબર. 3 વડે ભાગીએ તો 3 દુ 6, 2 વધશે, 3 7 21, 0 0 બરાબર. તો જવાબ કેટલો મળ્યો આપણને? 27. ચલો ફરી એકમમાં એકી સંખ્યા છે. એકી સંખ્યા એટલે 3 વડે ભગાય તો 27 ભાગ્યા 3, 3 9 27, 0 0 કેટલા મળ્યા આપણને? 9 મળ્યા. 9ને કેટલા વડે ભગાય? 9 એકી સંખ્યા છે, 3 વડે ભગાય, 3 તરી 9, 0 બરાબર. કેટલા વધ્યા? 3. ચલો 3ને કેટલા વડે ભગાય? 3ને 3 વડે જ ભગાય, 3 એકા 3. હવે શું કરવાનું? 32ના અને 81ના અવયવ લખી દેવાના. તો 32ના અવયવ કેટલા લખાય? જો અહીંયા બધા છે એના શું થઈ જાય? અવિભાજ્ય અવયવ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. એવી રીતે 81 માટે તો 81 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર. જુઓ 81 ને 32માં કોઈ સામાન્ય અવયવ આવતા નથી બરાબર. અહીંયા 2 2 2 છે, અહીંયા 3 3 3 છે બરાબર. તો આ પ્રકારની સંખ્યા માટે શું કરવાનું? તો આમનો ગુસા શું કહેવાય? તો ગુસાઅ 32 81 બરાબર લખાય 1 બરાબર. ગુસા 32 81નો કેટલો મળે? 1 મળે એમ કહેવાય બરાબર. કારણ કે બીજો કોઈ એક સિવાય બીજો કોઈ એવો નથી અવયવ કે જે બંનેમાં આવતો હોય બરાબર. 32ને કેવી રીતે 32માં 1 કેવી રીતે આવે છે? તો કોઈ પણ સંખ્યાનો આપણે ઘડિયો ચાલુ કરીએ ત્યારે કેવી રીતે ચાલુ કરીએ છીએ? 1 એકુ 1, 2 એકા 2, 5 એકા 5, 10 એકા 10, 15 એકા 15 બરાબર. જ્યારે 32ની વાત કરીએ ત્યારે પણ એવું થાય 32 એકા 32, 81 એકા 81 બરાબર. એક કોમન છે